આજે મેં અહીંયા આગળ મેક્સિકન ટાકોજ બનાવેલા છે. તે બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેનમાં 2 કપ પાણી ગરમ કરવા મૂકીશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું અને 1 કપ પીળી મકાઈનો લોટ ઉમેરી સતત હલાવતા રહીશું. પાણીમાં લોટ બરોબર ભળી જાય ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી ઢાંકી અને 10 મિનિટ રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી લોટને આપણે એક બાઉલમાં કાઢી તેમાં થોડું સિઝનિંગ કરી લઈશું, જેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને તેલનું થોડું મોણ ઉમેરી જરૂર પ્રમાણે ઘઉંનો લોટ ઉમેરી લઈશું. અહીંયા તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદો પણ લઈ શકો છો અને બધું બરોબર મસળી જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી લઈશું. લોટ બાંધી અટામણ લઈ અને મોટી રોટલી વણી લઈશું. મોટી રોટલી વણી ડબ્બા કે વાટકીની મદદથી રોટલીને કટ કરી લઈશું અને એક સરખી પૂરી તૈયાર કરી લઈશું. તવી ગરમ કરવા મૂકી તૈયાર પૂરીને તવી પર મૂકી એકદમ લાઇટ કાચી પાકી શેકી અને ઉતારી લઈશું. હવે પૂરી પર કાણા પાડી લઈશું અને કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય ત્યારે તેમાં તૈયાર કરેલી પૂરી ઉમેરી પૂરીને જરાથી એક સાઈડે વાળી રાખીશું, જેથી પૂરીની ટાકોસનો શેપ લઈ લે. આ રીતે બધી પૂરી તળી અને ટાકોસ શેલ્સ તૈયાર કરી લઈશું. ટાકોસ તૈયાર કરી પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો ટાકોસ શેલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે કોક સાલસા બનાવીશું. તેના માટે સૌપ્રથમ એક પેનમાં તેલ, જીરું અને હિંગનો વઘાર કરી લઈશું. વઘાર તૈયાર થાય ત્યારે તેમાં સમારેલા આદું, મરચાં અને લસણ ઉમેરી સાતળી લઈશું. લસણ, આદું, મરચાં સતળાય ત્યારે તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાતળી લઈશું. હવે તેમાં થોડું મીઠું મિલાવી લઈશું. ડુંગળી થોડી ચડે ત્યારે તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ મિલાવી લઈશું અને કેપ્સિકમને પણ સાતળી લઈશું. હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં મિલાવી લઈશું અને ટામેટાને પણ થોડા સીજવા દઈશું. હવે તેમાં થોડું સિઝનિંગ કરી લઈશું, જેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ઇટાલિયન સિઝનિંગ ઉમેરી બધું બરોબર મિલાવી લઈશું. સાલસા તૈયાર થઈ જાય ત્યારે તેમાંથી થોડો સાલસા કાઢી લઈશું. હવે બાકીના સાલસામાં આપણે બાફેલા રાજમા ઉમેરી લઈશું. અહીંયા મેં કાશ્મીરી રાજમા લીધેલા છે. બધું બરોબર મિલાવી તેમાં 2 ચમચા જેટલો ટોમેટો કેચઅપ મિલાવી લઈશું અને રાજમાને થોડા ભાગી લઈશું, જેથી થીક મિશ્રણ તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો એકદમ થીક મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે ઉપરથી લીલા ધાણા ભભરાવી લઈશું અને સ્ટફિંગ તૈયાર કરી લઈશું. આપણે હવે શાર ક્રીમ બનાવીશું. શાર ક્રીમ બનાવવા માટે એક બાઉલમાં દહીંની ફેટી લઈશું. તેમાં 2 ચમચી જેટલી મલાઈ ઉમેરી લઈશું. થોડું મીઠું મિલાવી બધું બરોબર હલાવી શાર ક્રીમ તૈયાર કરી લઈશું. તો શાર ક્રીમ પણ તૈયાર છે અને સ્ટફિંગ પણ તૈયાર છે. તો હવે આપણે ટાકોજમાં ફિલ કરીશું. તૈયાર કરેલા ટાકોજ લઈ તેમાં રાજમાનું સ્ટફિંગ ભરી લઈશું. ઉપરથી કૂક સાલસા શાર ક્રીમ પોર કરી ઉપરથી થોડું ચીઝ ભભરાવી ટાકોજ તૈયાર કરીશું. મેક્સિકન ટાકોસ ખાવા માટે તૈયાર છે.